યાત્રાધામ દ્વારકા ખાતે સંસ્કૃત ગૌરવ યાત્રાનું સમાપન થયું છે। સંસ્કૃત બોર્ડ અને વહીવટતંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। વિવિધ શાળાના વિદ્યાર્થીઓ આ યાત્રામાં જોડાયા હતા। તો 1200 જેટલા વિદ્યાર્થીઓ વિવિધ વેશભૂષામાં જોડાયા છે અને સૂત્રો સાથે સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। દ્વારકા ખાતે સંસ્કૃત ગૌરવ યાત્રાનું સમાપન કરાયું। સંસ્કૃત બોર્ડ અને તંત્ર દ્વારા સમગ્ર આયોજન છે તે કરવામાં આવ્યું છે। વિવિધ શાળાના વિદ્યાર્થીઓ આ યાત્રામાં જોડાયા હતા। गुजरात सरकार संस्कृत बोर्ड आयोजित અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત અમે જે કરી હતી સંસ્કૃત યાત્રાનું આજે સમાપન કરેલ છે। સંસ્કૃત યાત્રાનો સંસ્કૃત ગૌરવ યાત્રાનું નામ રાખ્યું હતું। સંસ્કૃત ગૌરવ યાત્રાનો હેતુ એ છે કે સમાજની અંદર સંસ્કૃતનો પ્રચાર પ્રસાર કરવો। ન્યૂ કેરિક્યુલમ ફ્રેમવર્ક જે છે ન્યૂ એજ્યુકેશન પોલિસી એમાં પ્રાચીન ભાષાઓને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે। તો સંસ્કૃતનું મહત્વ સમાજની અંદર ઘટે નહીં અને ચાલુ રહે અને સમાજ જાગૃત થયેલો રહે એવા સંસ્કૃત સપ્તાહનું આયોજન આજે કરેલું હતું। એના પ્રથમ દિવસે જિલ્લા કક્ષાની રેલી દેવભૂમિ દ્વારકા પવિત્ર ધામમાં કરવામાં આવી હતી, જેમાં અંદાજે 1200 બાળકોએ અહીંના શાળાઓના વિવિધ વેશભૂષા, વિવિધ સ્લોગનો, વિવિધ સૂક્તિઓ, વિવિધ ગરબા, સંસ્કૃત શ્લોકોના ગાન સાથે સરસ મજાની મોટી વિશાળ રેલી કરી હતી। એમાં કુદરતે પણ અમને સાથ સહકાર આપ્યો અને આશીર્વાદના વરસાદના અમીજણ સાથે છે। બાળકોનો ઉત્સાહ ભયંકર હતો